દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના શામળાજી સ્થિત મહાલક્ષ્મી હોસ્પિટલમાં પ્રસૂતા મહિલાને મોતને લઈને ભારે વિવાદ સર્જાયો છે। ધૂળેટા ગામની મહિલાના પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફ પર બેદરકારીનો આક્ષેપ કરતા હોસ્પિટલ સામે વિરોધ નોંધાવ્યો છે। ઘટનાના પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો હોસ્પિટલ બહાર એકત્ર થયા છે, જ્યારે શામળાજી પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ ધૂળેટા ગામની સગર્ભા મહિલાને પ્રસૂતિ માટે શામળાજી આશ્રમ નજીક મહાલક્ષ્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। ડોક્ટર દ્વારા સિઝેરિયન ઓપરેશન કરવાની જરૂરિયાત હોવાનું જણાવતા 17 જુલાઈ 2026ના રોજ ઓપરેશન કરવામાં આવ્યું હતું। ઓપરેશન બાદ મહિલાએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો, પરંતુ પરિવારજનોના આક્ષેપ મુજબ શનિવારે સાંજના સમયે હોસ્પિટલના સ્ટાફ દ્વારા મહિલાને બેદરકારીપૂર્વક ઊભી કરવામાં આવતા તે પડી ગઈ હતી। આ ઘટનાના થોડા સમય બાદ મહિલાનું મોત થયું હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે। મહિલાના મોતના સમાચાર ફેલાતા ધૂળેટા સહિત આસપાસના ગામના લોકોમાં મોટી સંખ્યામાં મહાલક્ષ્મી હોસ્પિટલ પર બહાર એકત્ર થયા હતા। પરિવારજનો અને ગ્રામજનોએ હોસ્પિટલ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે ઘટનાના પગલે હોસ્પિટલના ડોક્ટર સ્થળ છોડીને નીકળી ગયા હતા। જો કે આ બાબત અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શામળાજી પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે તૈનાત કરવામાં આવ્યો છે। પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે, તેમજ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। હાલ હોસ્પિટલ તંત્ર અથવા સંબંધિત ડોક્ટર તરફથી આક્ષેપોને લઈને કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। પોલીસ તપાસ અને તબીબી અહેવાલ બાદ મહિલાના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે। રિપોર્ટર સંજય ગાંધી, શામળાજી।